અંજવાળું દીઠિયું મધરાતે આ પુસ્તકના ઉઘાડ માટે કવિ હરેશભાઈ વડાવિયાને વિનંતી કરીશ, પુસ્તકનો ઉઘાડ કરશે હરેશભાઈ વડાવિયા. નમસ્કાર. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ અને આંગળીને વેઢે ગણી શકાય જીવનના એવા અફસોસો માહેનો એક અફસોસ કે જેમની પાસે હું ભણી શક્યો નથી એવા ડૉક્ટર વિનોદ જોશી, આદરણીય મનોહર કાકા, પારુલબેન, સ્નેહી, હિમલભાઈ અને ઉપસ્થિત સર્વે, કાલિંદીબેન, સૌથી પહેલાં તો આજના રૂડા પ્રસંગે કવિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે તમારું પ્રથમ પુસ્તક લઈ અને ગુજરાતી સાહિત્યમાં પગલું માંડો છો. ત્યારે સામે મનોહર કાકા બેઠા છે, બાજુમાં વિનોદભાઈ બેઠા છે, એટલે મને એવું લાગે કે બાપુની સામે હું ચોપાઈ વાંચવા ઊભો થયો છું. અને ભય મિશ્રિત રોમાંચ પણ ખરો કે એમની સામે મારે ગીતો વિશે વાત કરવાની છે. લગભગ આજથી થોડા વર્ષો પૂર્વે અમરેલી જિલ્લામાં રાજ્ય કક્ષાનો એક યુવક મહોત્સવ એ આયોજનમાં કાવ્ય લેખનમાં અમે 3 નિર્ણાયક હતા. હું, પ્રણવ પંડ્યા અને આજે આપણે જેમને સાંભળવાના છે વિમલ અગ્રાવત. એમાં જે વિજેતા સ્પર્ધક છે ને એને બાળ મજૂરનું ગીત એવા શીર્ષક અંતર્ગત એક ગીત લખેલું અને અમે ત્રણેય એ ગીતોને જોતા હતા કે પ્રથમ ક્રમ કેને આપવો. ત્યારે એક બંધ નજર સામે આવ્યો કે થેલા દફતર ટાંગી જાતા કંઈક છોકરાઓ ભાડું, થેલા દફતર ટાંગી જાતા કંઈક છોકરાઓ ભાડું, અંદરથી ત્યાં સાદ પડે છે કટિંગ આપજે કાળું. આ કટિંગ આપજે કાળું રહ્યો ને એમાં એ સ્પર્ધકમાં અમને તે દિવસે એક ગીત સર્જક દેખાણો હતો અને આજે એ સ્પર્ધકના ગીત સર્જકના કાવ્ય સંગ્રહ અજવાળું દીઠું મધરાતેને આપણે પહોંચવા જઈ રહ્યા છીએ. લગભગ આ કવિએ ગીતો લખવાનું, મુકેશભાઈ બહુ સારી વાત કરી કે નાટક લખ્યા અને એ બધું, પણ ગીતો લખવાનું શરૂઆત એને 2009-10ની આસપાસથી કરેલી અને દોઢક દાયકાના એમના આ ગીત લેખનના પરિણામ સ્વરૂપ આજે આપણને આ પુસ્તક મળે છે. અમરેલીમાં ગીત સંગ્રહ બહાર પાડવો એ ગૌરવની સાથે જોખમ ભરેલું કામ પણ છે, કારણ કે તમે રમેશની ભૂમિકામાંથી આવો છો, રમેશની ભૂમિમાંથી આવો છો. અને રમેશભાઈ પછી અમરેલીએ 2 વિનોદભાઈ સંપૂર્ણ ગીત સંગ્રહો આપ્યા. એક કરિયાવળમાં કાગળ પારુલબેનનો આખો ગીત સંગ્રહ અને બીજો આજે આપણે જેમને વિમોચિત કરવાના છે અજવાળું દીઠિયું મધરાતે. બંનેના સાહસને વંદન કરું છું. અહીંયા કવિએ એટલું તો સાવધ રહેવું જ પડશે કે અમરેલીમાંથી ગીતો આપે છે અને આ કવિ એ વાતને બરાબર સમજે પણ છે અને એ બાબતે સભાન પણ છે. અહીં સમાવેલા ગીતોમાં પહેલી જ નજરે ભાવકને વિષય વૈવિધ્ય પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. ત્યારે આ પ્રસંગે હું મારી વાતને વાંચવાનો એટલા માટે છું કે ઓલરેડી આપણે લગભગ 1 કલાક મોડા છીએ એટલે બોલવાનો નથી. સૌથી પહેલાં તો ગમતું મળે તો અલા ગુંજે ન ભરીએ એ ન્યાયે મને જે ગમી ગયું છે એ બાબતોની થોડી વાતો મારે કરવી છે. કે મધરાતે તંબુરના તાર ઉપર સળવળતું મોરપીંછ લેરાવે સૂર, મધરાતે તંબુરના તાર ઉપર સરવળતું મોરપીંછ રેલાવે સૂર, ઉપરથી લઈધારી લચકીલો દેહ એનું કેમ કરી આલેખું નૂર. અને અનહદના તેજમાં કાગળ જબોડીને ગૂંથીએ ઝાકળની ભાતે,
અનહદના તેજમાં કાગળ જબોડીને ગૂંથીએ ઝાકળની ભાતે, અજવાળું દીઠ્યું મધરાતે. આ કવિને મધરાતે અજવાળું આ રીતે દેખાણું છે. અને આ જેમાંથી પુસ્તકનું શીર્ષક લેવામાં આવ્યું છે એ પ્રથમ ગીત જ એ કવિની ગીતની હથોટીને સાબિત કરી આપે છે. તો વળી એવું પણ એક રચનામાં એ લખે કે દીવાને હોય એક ખોબો પ્રકાશ, તોય માથાબોળ ઓરડો નવડાવે. દીવાને હોય એક ખોબો પ્રકાશ, તોય માથાબોળ ઓરડો નવડાવે. ફૂલડા તો જાણે કે બારમાસી ધૂપ, એ તો ફળિયેથી ઓરડો મહેકાવે. આ બંધમાં હવે દીવાનો ખોબા જેટલો પ્રકાશ ઓરડાના અંધારાને કાકા માંજવા માટે પૂરતો છે. અને ગીતમાં આવું આવી શકે એ કાંઈ નવાઈની વાત નથી. વર્ષોથી લખાતા ગીતો અને આપણા લોકગીતોમાંથી આ આવે છે. પણ મજાની વાત ક્યાં છે કે એ ઓરડાને નવરાવે છે, પછી અજવાળે છે, અને પછી કવિ એક શબ્દ વાપરે છે, માથાબોળ. આ માથાબોળ શબ્દ પ્રયોજી અને કવિએ ઓરડાના વ્યાપને એટલો બધો વધારી દીધો છે કે ઓરડાને એક સ્ટ્રક્ચરમાંથી લિવિંગ બિઈંગ બનાવી દીધું. એ સ્થૂળ વસ્તુમાંથી એક જીવંત વસ્તુ બનાવી આપે છે. ને અહીંયા આપણને એ ગીત કવિનો સ્પર્શ થાય છે. તો વળી સમાધિ ગીતમાં એ ગીતનો ઉઘાડ જુઓ. એ ગીતના પહેલી પંક્તિને વાંચતા જ ભાવક ચિત્તની અંદર આખા ગીત માટે કુતૂહલ જન્મે છે કે તરણાને હોય નહીં ટેકો, ને ઝરણાને ચીંધવાની હોય નહીં આંગળી. કે તરણાને હોય નહીં ટેકો, ને ઝરણાને ચીંધવાની હોય નહીં આંગળી. આ પંક્તિને વાંચતા આપણને ચોખ્ખી કવિની કલમની પ્રૌઢી દેખાઈ આવે છે. અને કાકા ત્યારે ખરેખર પહેલા સંગ્રહમાં આટલી પ્રૌઢતા દેખાય ત્યારે રાજી થઈ જવાય છે. અને આમેય રમેશભાઈએ એવું કીધું હતું કે ગીત એ માનવ સંબંધની ઝીણી સંવેદનાઓને સૌથી વધુ અસરકારક રીતે ઝીલતું કાવ્ય સ્વરૂપ છે. એમાં ઝીલાતા સંવેદન કે વ્યક્તિગત ભાવ વિશ્વને સમષ્ટિગત ભાવ વિશ્વ સુધી વિસ્તારી આપવું એ જ ગીત કવિતાની સાર્થકતા છે. અને ગીત કવિની પણ સાર્થકતા છે. ત્યારે ગીતમાં પ્રયોજાતું નિરૂપાતું પાત્ર પોતાનું પાત્ર મટી અને જ્યારે વ્યક્તિગત સમષ્ટિગતનું પાત્ર બને છે ત્યારે એ પોતાની જાતને સાચો ગીત કવિ સફળ કરે છે. અહીંયા આપણને આવા ઘણા ઉદાહરણો જોવા મળે છે. એમાંનું એક પપ્પા કાવ્યમાં કવિ પોતાના પિતા પ્રત્યે સંવેદનને કૃતજ્ઞતાપૂર્વક ઝાલી અને કાવ્ય જગતના એવી રીતે મૂકે છે, કવિતામાં પોતાના પપ્પાના સાથેના સંવેદનોને એવી રીતે મૂકે છે કે જાણે જગત આખાના સર્વે પપ્પાનો એ એક આખો સ્કેચ દોરી આપે છે. જુઓ, હાથ એ જ બસ મૂડી તોય સપના સિંચે રાખ્યા. હાથ એ જ બસ મૂડી તોય સપના સિંચે રાખ્યા. હસતા ચહેરા પાછળ કાયમ આંસુડા છુપાવ્યા. ને સૌમાંથી નીકળીને ક્યારેક ખુદની પાસે જાઓ, પપ્પા હવે પોરો ખાઓ. સૌમાંથી નીકળીને ક્યારેક ખુદની પાસે જાઓ તો પપ્પા હવે પોરો ખાઓ. તો આ જ ભાવજગત સાથેના બીજા બે ગીતો પણ આપણને આપે કે પિતાને અગ્નિદાહ, જેમાં પુત્રની સંવેદનાઓને એ વ્યક્ત કરે છે. બાળપણથી લઈને ઘોડો રમતા પપ્પાની પીઠ માથે બેસી અને પપ્પાને ઘોડો બનાવવાનું સામર્થ્ય છોકરામાં જ હોય અને પપ્પા છોકરા પાસે જ ઘોડો બને, ગામ આખાને ભલે બનાવતા હોય. આ સંવેદનથી લઈ અને પપ્પાની અંતિમ યાત્રા સુધીના પડાવો સુધી કઈ રીતે પપ્પા સાથે રહ્યા એમને ક્રમબદ્ધ રીતે સુંદર આ ભાવને ઝીલતું ગીત આપે છે. તો એના સામા છેડે એક બીજું એવું ગીત આપે છે કે પુત્રને અગ્નિદાહ. કદાચ હું એવું માનું છું કે પિતા માટે બે સૌથી વશમી ક્ષણો એ હોય છે કે એક પોતાની પુત્રીને કન્યાદાન આપી અને જાન ઉગલે ત્યારે વડાવવી, અને બીજું પોતાના પુત્રના મૃતદેહને કાંધ આપવી. આનાથી મોટી બે પીડાદાયક એક પણ વસ્તુ પિતા માટે નહીં હોય. અને આમાં પુત્રના અગ્નિદેહ કાવ્યમાં એને પિતાની પીડાને બરાબર ઝીલી છે.
અને ગીત વાંચતા આપણે એવું જાણી શકીએ કે માત્ર કૃતક નથી રહેતું, કેવા ખાતર કહી દીધું એવું નથી રહેતું, એ આપણા છેક ભીતર સુધી ઉતરે છે કે આંખોના આંસુને લૂછીને ચાલ હું પૂછી લઉં ઈશ્વરને એટલું. આંખોના આંસુને લૂછીને ચાલ હું પૂછી લઉં ઈશ્વરને એટલું, હજી જોવાનું બાકી છે કેટલું, હજી જોવાનું બાકી છે કેટલું. તો આ સંગ્રહના મેં પહેલાં જ કીધું એમ જુદા જુદા વિષયોને લઈ અને કવિ આપણી પાસે આવે છે કે મોટી ઉંમરે ગર્ભાધાન ધારણ કરતી સ્ત્રીનું ગીત, કેન્સર પીડિતાનું ગીત, કિન્નર બનેલા ભાઈનું ગીત અને ખારવાના સમૂહગાન જેવા વિષયો લઈ અને એ આપણી સામે જુદા જુદા ગીતો અને ભાવ સંવેદનાની દૃષ્ટિએ જુદી જુદી રીતે લયબદ્ધ રીતે મૂકે છે. ત્યારે આ જુઓ કે લુણવંતીના કોડ હતા કે કાઢીશું વર્ણાગી, લુણવંતીના કોડ હતા કે કાઢીશું વર્ણાગી, તમે કટાણે પાઘ ઉતારી વેણી માથે બાંધી, તમે કટાણે પાઘ ઉતારી વેણી માથે બાંધી, તેજ કટારી છોડી દઈને પેર્યા કંકણ લીલા, તેજ કટારી છોડી દઈ ને પેર્યા કંકણ લીલા, બાંધીશ કોના હાથે હવે રાખડી મારા વીરા. આ કિન્નર બની જતા ભાઈનું ગીત છે અને બેનની સંવેદના એની અંદર આ રીતે કવિએ ઝીલી છે. તો માત્ર 5 જ અક્ષરની એક પંક્તિમાં એ કેન્સર પીડિતાનું ચિત્ર આપણને આમ મૂકી આપે છે. ફૂલ સાવ પડી ગયું ઝાંખું, આ પહેલી પંક્તિ, બસ આટલું પૂરતું છે. અને પછી આખું ગીત જે રીતે ચાલે છે એમાં ગીત પોતાની કવિ છે પોતાની અથોરિટીને સુપેરે સાબિત કરે છે. તો આમે ગીતમાં ખારવો શબ્દ આવે ને એટલે વિનોદભાઈ સહજ રીતે વિમલ યાદ આવે કે ખારવાથી અમે સીધા ખારવણ સુધી પહોંચી જાય. પણ આ કવિએ ખારવાઓનું સમૂહ ગીત એવું લખ્યું છે અને એને શીર્ષકમાં જ પાછું કીધું છે કે સમૂહ ગીત, એટલે એકલો ખારવો તો એ ગાતો જ નથી. હવે જ્યારે શીર્ષક જ એ આટલું મુખર કહે તો ત્યારે કવિનું ઉત્તરદાયિત્વ વધી જતું હોય છે કે એને સમૂહ ગીત જ કરવું પડે. એટલે ચતુષ્કલના 3 આવર્તનો અને એક અડધો એવી રીતે લઈ અને અડધા આવર્તનથી ધક્કો મારી અને એને જે લય પ્રયોજો છે એ સમૂહ સ્વરની રીતે કાકા ખૂબ જ રીતે ઉઘડી આવે છે. અને બળુકો તો થાય જ છે કારણ કે સમૂહ ગીત છે એટલે, પણ એટલો જ કર્ણપ્રિય બની રહે છે. જુઓ, ટમટમથી કોઈ જ્યોત બનીને હાલક ડોલક હોળી ચાલે, ટમટમથી કોઈ જ્યોત બનીને હાલક ડોલક હોળી ચાલે, આશાઓનો ધોધ બનીને હાલક ડોલક હોળી ચાલે. તો કવિ આ વસ્તુને બહુ સારી રીતે સમજે છે. એને કલમના ટેકે એવા 3 ગીતો આપ્યા, એટલે એને એ ખબર છે કે હું કે એના ટેકે ઊભો છું. પણ લખવાની વાત આવે ને કવિતાની ત્યારે હું 98-99માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇંગ્લિશ ભવનમાં MA કરતો, ત્યારે ગુજરાતી ભવનમાં ભાવનગરના ગુજરાતી ભવનના અધ્યક્ષ ડૉક્ટર વિનોદ જોશીનું વ્યાખ્યાન, અને અમે અમારા શિક્ષકના લેક્ચરમાંથી બંક મારી અને સાહેબનું વ્યાખ્યાન સાંભળવા ગયા હતા. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનમાં ડૉક્ટર વિનોદ જોશીએ આપેલું વ્યાખ્યાન મને પાક્કું સ્મરણમાં છે. એને ત્યારે એવું કીધું હતું, કવિતા એક જ એવી કળા છે કે જેને બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે અને એ છે ભાષા. અને ત્યારે એને અંગુલી નિર્દેશ એવો કર્યો હતો કે ભાષા પણ સંપૂર્ણ નથી, એમાંય ઉત્તરોત્તર આપણે હજી સંશોધનો કરતા જાય છે. તો જે માધ્યમ થકી કવિતા રજૂ થાય છે એ માધ્યમ જ સંપૂર્ણ નથી. જ્યારે અન્ય કળાઓ છે એ બધા સંપૂર્ણ માધ્યમ સાથે રજૂ થાય છે. દાખલા તરીકે ડ્રોઈંગ, તો એની પાસે રંગો સંપૂર્ણ છે, સંગીત સૂરો સંપૂર્ણ છે. કવિતા એવું છે કે જે માધ્યમ થકી રજૂ થાય છે એ માધ્યમ. આ વાત મને એટલે યાદ આવી કે એના કલમના ટેકેવાળા 3 ગીતો હું જોતો હતો ત્યારે આ પંક્તિ મારા હાથમાં આવી અને મને અચાનક જ કોઈ સંદર્ભ વિના મેં લખ્યું છે, એટલે હું એવું નથી કહેતો કે અત્યારે મને વિનોદભાઈનું આ વ્યાખ્યાન યાદ આવી ગયું, પણ લખતો તો ત્યારે 100% ઊંચીતું જ આવ્યું હતું કે પડછાયાને ક્યાં જઈ શોધું દીવા સામે ફૂલ ધરીને. ઘણી બધી કવિતાઓમાં કવિએ દીવા અને ફૂલને સામસામે મૂક્યા છે. એનો એક અલગ એક લેખ કરવા જેવો છે જે એમના સંગ્રહમાંથી પસાર થાય તો, કે પડછાયાને ક્યાં જઈ શોધું દીવા સામે ફૂલ ધરીને, હળવાશ લાગે જીવવા જેવી કલમજીનો ટેકો લઈને.
આ કલમના ટેકે એ જાય છે, એને પાક્કી ખબર છે કે હું કલમના ટેકે, તો કલમની સાર્થકતા પણ એ ચાલે છે અને કલમની મર્યાદા પણ આ કવિ જાણે છે. તો એમને અંગાખ્યાન નામના 4 ગીતનું એક ઝુમખું આપ્યું છે અને એમાં દરેક ગીતમાં જુદા જુદા અંગોને બહુ સુંદર રીતે એમને ચિતરી આપ્યા છે અને એ અંગોની નમણાઈ ગીતની નમણાઈ સાથે બિલકુલ બંધ બેસતી સાબિત થાય છે. આ જુઓ, આ તે કેવું અચરજ, ગોરા દેહે ઉગ્યા બબ્બે હિમ્મા છાદિત સૂરજ, આ તે કેવું અચરજ. તો નાયિકાના કટી પ્રદેશનું વર્ણન કરતા એવું કે રણારણ્યની સીમા આવી થીજે કટી પ્રદેશે, રણારણ્યની સીમા આવી થીજે કટી પ્રદેશે, પીંછી અધવચ્ચે જઈ અટકે, કે પીંછી અધવચ્ચે જઈ અટકે. આમ આ સુંદર ગીતોને તાકી પણ આ કવિની અંદર એક વ્યંગ્યકાર પણ બેઠો છે. જેમ સજ્જડ સર્વે કીધું ને, એ સજ્જડ સર્વે એને બહુ ખતરનાક કરેલા છે કાકા. હું કંઈક તમે નવરા આવીશો ને હું ઢસા આવીશ તો તમને એના ઓલા જૂના પ્રોફાઇલમાંથી બચાવીશ. પણ એનો વ્યંગ્યકાર છે ને, એ હળવી શૈલીનો અંદર બેઠેલો સર્જક ગીતોમાં પણ ઘણી જગ્યાએ ડોકાઈ આવે છે અને એને હળવા હૈયે કેટલાક ગીતો આપણને આ સંગ્રહમાં આપ્યા છે. જેમ કે ટચકિયું, ટૂંકો પગારી, એડમિનની આંગળી, પછી અરીસામાં જોતો પુરુષ, અચરજ, આ બધા ગીતો છે. એની અંદર એ હળવાશથી ગીતના પાત્રને, એક ગીતમાં એક પાત્રને ઊભું કરે છે અને એને ખૂબ જ હળવા એ રજૂ કરે છે. એમાં ટચકિયું એનું જો કે 100 વૈધળા તેડાવો, કોઈ ઓસડિયા ઘસાવો, કોઈ વીછુડો ઉતરાવો, કોઈ માદળિયા પહેરાવો, કાળઝાળ મુને ભરખી જાય એવું હાય ટચક્યું, હાય ટચક્યું. એનું પઠન પણ કવિ ખૂબ સરસ કરે છે. તો આમ જોવા જાય તો આવા ગીતો આપણને આપણા લગ્ન ગીતના ફટાણા આ જ પ્રકારના મળ્યા, જેની અંદર હળવા એ વાત કરી અને ગીતની તાકાતને સાધતા હતા. ડાંગ અને આદિવાસી પ્રદેશના લોકગીતો છે, એમાં પણ આપણને આ વસ્તુઓ જોવા મળે છે. તો એના એક અભ્યાસ લેખમાં મેં એવું વાંચેલું કે આવા જે હળવા મૂડના ગીતો છે ને, એ સ્થૂળ લાગતા પરસ્પર વિરોધી હાસ્ય જન્માવતા ગીતોની પાછળ માર્મિક એવા લોકમાનસ અને માનવ સ્વભાવના દર્શન થતા હોય છે અને કવિનું આ ઉત્તરદાયિત્વ હોય છે કે આવા હળવા ગીતોમાં એ લોકમાનસ અને માનવ સ્વભાવના ગીતોને સફળ રીતે ભાવક સુધી પહોંચાડી આપે. આ હવે જાજી વાત નથી કરતો, 75 ગીતો છે. ડૉક્ટર વિનોદ જોશી પણ એ આપણને વાતો કરશે. મેં પહેલાં જ કીધું એમ કે ભય મિશ્રિત રોમાંચ હતો કે મનોહર કાકા અને વિનોદભાઈની સામે ગીતો વિશે બોલવું. આ કવિએ કેટલાક અરૂઢ રૂપકો અને ગીતોના અંદર કલ્પનોને પણ પ્રયોજ્યા છે કે જે ગીતને રૂડું બનાવે છે. એમાંથી થોડાક સીધા ઉદાહરણ રૂપે મૂકું છું. પડછાયો દરિયાનું દૂધમલ મોતી, બીજું આંખોની થઈ જાતી ખાડી, અડધી ડાળીની જેમ બટકે છે દિવસ, પાપણ એટલે ઘર ઘર દળતી ઘંટીના 2 પડ, પાપણ એટલે ઘર ઘર દળતી ઘંટીના 2 પડ, તો સોપારીની જેમ દી વાતરતા. આવા તો ક્યાંક બંધોમાં આંતરપ્રાસ લઈ અને ભાવને સરસ રીતે ઘૂંટી બતાવ્યો છે અને વર્ણાનુપ્રસ્થના પણ ઘણા બધા ઉદાહરણો આપણને ગીતમાંથી મળે છે. માત્ર 2 કે નૈન નિરંતર નિરખે નમણા રાજીવ લોચન મુખડા, નૈન નિરંતર નિરખે નમણા રાજીવ લોચન મુખડા. અને આંતરપ્રાસમાં જુઓ કે મનસુખ નામે બહુ બળુકો ખેડું, એના ખેતર સેઢે રાતું સસલું રોજે થાતું ભેડું, પવન પાવડી લાગે એવી હળી કાઢતું દોડે તોય રહી જાતું કંઈક 2 વેંતનું વેડું. ખેડું, ભેડું અને વેડું, આમ આખો સર્કલ પૂરો કરી અને આપણને છેક આધારની પંક્તિ સુધી ફરજિયાતપણે ખસવા ન દેતો આ બંધ રચી આપે છે. અહીં ગીતોની ભાવસૃષ્ટિમાં આ બાબતો તો આપણે જોઈએ જ.
સૌથી વધારે મજાની વાત એ છે કે મોટાભાગે ગીત સંગ્રહો આવે ને તો એમાં 70%થી વધુ રચનાઓ પ્રણયને ગાતી રચનાઓ હોય છે. આમાં બહુ એવું ઓછું બન્યું છે. 3-4 રચનાઓને માં કવિએ પ્રણયને ગાયો છે. 2 રચનાઓમાં એમને પ્રકૃતિની લીલાના દર્શન કરાવ્યા છે. અને જ્યાં પ્રણવને ગાયો છે ત્યાં પણ અરૂઢ રીતે ગાયો છે. સાવ બેઠે બેઠો ગુજરાતી ભાષામાં ચાલ્યો આવતા પ્રણયને નથી પ્રયોજ્યો. પરોઢ કાવ્યમાં મુગ્ધાવસ્થાની નટકશ ચેષ્ટાને એ જો આવી રીતે આમ બિલકુલ અલ્લડતાથી આપણી સામે મૂકે કે વાયરો તો ડુંડાને કેળ ભરે ચીટીઓ, વાયરો તો ડુંડાને કેળ ભરે ચીટીઓ ને પાંદડાની સાથે જે ઝૂમે, એક એક ઝાડની એક એક ડાળી પર કિરણોની પોટલી ખોલે. તો પ્રથમ ચુંબન અને સંયોગ સુખ નામના 2 પ્રણય કાવ્યો એમને આપ્યા. અને એમાં એવી રીતે ગાય કે ઢોલિયામાં પોઢેલો રૂપનો અંબાર એની નિરખીને રાત્યું છે જાશે, પીવાતું રૂપ એનું આંખોથી ઘટકટ તો નિંદરડી પાછી ઠેલાશે. ને પાપણને વારું કે આંખ્યુંમાં એકાદું મટકુય આવે નહીં, આવો પીયું નિરખીય સઈ, કે આવો પીયું નિરખીય સઈ. આ બંને રચના સિવાય ત્યક્તતાના 2 ગીતોની અંદર એને પ્રણય ગાયો છે, પણ એની આખી વાત જુદી છે. એમાં વંચિતા કે ઉપેક્ષિતાના ભાવને પ્રબળ રીતે રજૂ કર્યો છે. ક્યાં જઈ શોધું ગીતમાં પણ એ સારી રીતે પોતાની વાતને રજૂ કરી શક્યા છે. ત્યારે અહીંયા એમની જ કેફિયતમાંથી મને છેલ્લે 1-2 લીટીઓ મળેલી. એમાં એવું કહે છે કે મેં સ્નાનગૃહથી લઈ અને વર્ગખંડ સુધી મારા ગીતોને ઘૂંટા છે, છેકા છે, નોંધા છે, અને અવિરત મથામણ પછી હજી પણ હું પરમ ગીતની શોધમાં છું. ત્યારે આજે વિજયાદશમીના પાવન પ્રસંગે અને આજના આ અજવાળું દીઠ્યું મધરાતેના ઉદ્ઘાટનની મંગલ વેળાએ હું ભાવપૂર્વક કવિને અભિનંદન આપું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. અને આ ગીતો થકી આમ જ કવિ ગુજરાતી ભાષાને રડિયાત કરતા રહેશે તો ચોક્કસપણે એમને જે ધારેલું છે એ પરમ ગીત એમને સાંપણશે, એમાં કોઈ શંકા નથી. ફરી કવિને ખૂબ ખૂબ અભિનંદન.